નમસ્કાર. ચાલો આજે આપણે ઉષ્માની દુનિયામાં જઈએ. સમજીએ કે આ ગરમી એટલે કે ઉષ્મા છે શું, કેવી રીતે કામ કરે છે અને આપણી રોજિંદી જિંદગી પર એની શું અસર થાય છે. ચાલો એકદમ સાદા લાગતા સવાલથી શરૂ કરીએ, પણ હા, એનો જવાબ છે ને એ બહુ જ રસપ્રદ અને કદાચ થોડુંક આશ્ચર્યજનક પણ છે. આપણે કોઈ પણ વસ્તુ ગરમ છે કે ઠંડી એ કેવી રીતે નક્કી કરીએ? સિમ્પલ, આપણે એને અડીએ છીએ, રાઈટ? આપણા હાથ પર ભરોસો કરીએ છીએ. પણ શું આપણા હાથ હંમેશા સાચું કહે છે? આ જુઓ, આ એક ક્લાસિક પ્રયોગ છે અને એ સાબિત કરે છે કે આપણી ઇન્દ્રિયો આપણને કેવી રીતે છેતરી શકે છે. વિચારો, એક જ વાટકીમાં પાણી છે, પણ આપણા બંને હાથને એનું તાપમાન અલગ અલગ લાગે છે. આનો સીધો મતલબ એ થયો કે ગરમી માપવા માટે કંઈક તો વધારે ભરોસાપાત્ર જોઈએ, ખરું ને? તો પછી કોઈ વસ્તુ કેટલી ગરમ છે કે ઠંડી એ પાક્કું કેવી રીતે કહેવાય? વેલ, એના માટે આપણે તાપમાન એટલે કે ટેમ્પરેચરના કોન્સેપ્ટને સમજવો પડશે. જો, તાપમાન એટલે ખાલી ગરમ ઠંડુ લાગવું એવું નથી. એ તો એક નંબર છે, એક ચોક્કસ માપ જે આપણને બતાવે છે કે કોઈ વસ્તુ ખરેખર કેટલી ગરમ કે ઠંડી છે. અને આ ચોક્કસ માપ લેવા માટે જે સાધન વપરાય છે એ તો આપણે બધા જ ઓળખીએ છીએ. હા, એ જ થર્મોમીટર. અહીંયા જુઓ, બે થર્મોમીટર છે. આમ તો દેખાવમાં એકદમ સરખા લાગે નહીં, પણ ના, આ બંને સાવ અલગ અલગ કામ માટે બનેલા છે. આ ટેબલ જુઓ, એનાથી આખો તફાવત સમજાઈ જશે. ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ જુઓ, એ ખાલી માણસના શરીરનું તાપમાન માપવા માટે જ છે, જ્યારે લેબોરેટરીવાળાની રેન્જ કેટલી મોટી છે. અને હા, ક્લિનિકલ થર્મોમીટરમાં જે નાનકડી ખાંચ હોય છે ને, એ જ તો કમાલની વસ્તુ છે. એ પારાને નીચે જતો રોકી રાખે છે, જેથી આપણે આરામથી રીડિંગ લઈ શકીએ. ઓકે, તો હવે આપણે ગરમીને માપી શકીએ છીએ. પરફેક્ટ. પણ હવે આગળનો સવાલ, આ ગરમી, આ ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે? જરાક વિચારો, ગેસ સ્ટવની ગરમી તવા સુધી કેવી રીતે પહોંચે છે? અને સૂરજની ગરમી, એ તો કરોડો કિલોમીટર દૂર છે, ત્યાંથી આપણા સુધી કેવી રીતે આવે છે? લાગે છે કે આ ઉષ્મા એકદમ એક્સપર્ટ ટ્રાવેલર છે અને એની પાસે મુસાફરી કરવાની 3 અલગ અલગ રીતો છે. તો ચાલો ઉષ્માના આ 3 રસ્તાઓને એક પછી એક સમજીએ. કયા કયા? ઉષ્માવહન, ઉષ્માનયન અને ઉષ્માવિકિરણ. પહેલું છે ઉષ્માવહન. એને સમજવા માટે કલ્પના કરો કે એક લાઇનમાં ઘણા લોકો ઊભા છે અને એક ગરમ વસ્તુ એકબીજાને પાસ કરી રહ્યા છે. વસ્તુ તો આગળ વધી, પણ લોકો પોતાની જગ્યાએ જ રહ્યા. બસ કંઈક આવું જ ઘન પદાર્થોમાં થાય છે. ગરમી એક કણમાંથી એના પાડોશી કણમાં જાય છે, પણ કણો પોતે ક્યાંય નથી જતા. અને આ પ્રયોગ જુઓ, આનાથી ઉષ્માવહન એકદમ ક્લિયર થઈ જશે. જુઓ તો, જેવી આ ધાતુની પટ્ટી એક બાજુથી ગરમ થાય છે, ગરમી ધીરે ધીરે આગળ વધે છે અને રસ્તામાં જે મીણના ટુકડા છે એ એક પછી એક ઓગળીને નીચે પડવા લાગે છે, જાણે કે આપણે ગરમીને ચાલતી જોઈ રહ્યા હોઈએ. પણ હા, બધા પદાર્થો સરખા નથી હોતા. અમુક પદાર્થો, જેમ કે ધાતુઓ, એ તો ગરમી માટે સુપર હાઈવે જેવા છે. ગરમી ફટાફટ પસાર થઈ જાય, એને કહેવાય સુવાહકો. અને અમુક પદાર્થો, જેમ કે લાકડું કે પ્લાસ્ટિક, એ તો જાણે સ્પીડ બ્રેકર છે, એ ગરમીને રોકે છે, એને કહેવાય અવાહકો. ચાલો હવે બીજી રીત પર આવીએ, ઉષ્માનયન. આમાં છે ને કણો એકબીજાને ગરમી પાસ નથી કરતા. અહીં તો કણો પોતે જ ગરમીને લઈને મુસાફરી પર નીકળી પડે છે. અને આવું ક્યાં જોવા મળે? પ્રવાહી અને વાયુઓમાં. આ ફ્લાસ્કનું ઉદાહરણ જુઓ. નીચેથી પાણી ગરમ થયું એટલે એ હલકું થઈને ઉપર ગયું અને ઉપરનું જે ઠંડુ અને ભારે પાણી હતું એ નીચે આવ્યું. બસ આ રીતે એક સર્કલ ચાલુ થઈ ગયું. આને જ કહેવાય ઉષ્માનયન પ્રવાહ. અને જોતજોતામાં આખા ફ્લાસ્કનું પાણી ગરમ થઈ જાય છે. અને હવે ત્રીજી રીત. અને સાચું કહું તો આ સૌથી જાદુઈ રીત છે, ઉષ્માવિકિરણ. આમાં ગરમીને ટ્રાવેલ કરવા માટે કોઈ માધ્યમની જરૂર જ નથી. એ તો ખાલી જગ્યામાંથી એટલે કે શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે છે, કોઈને અડ્યા વગર. આપણા સુધી સૂરજની ગરમી કેવી રીતે પહોંચે છે? પૃથ્વી અને સૂરજની વચ્ચે તો કંઈ નથી, ખાલી જગ્યા છે. બસ આ જ રીતે ઉષ્મા વિકિરણથી. એ એકદમ શુદ્ધ ઊર્જા છે જે અવકાશને પાર કરીને આપણા સુધી પહોંચે છે. છે ને કમાલની વાત? ઓકે, તો આપણે ઉષ્માના પ્રવાસની આ 3 રીતો જોઈ, પણ સવાલ એ છે
કે આ બધું જાણવાનો ફાયદો શું? આ સાયન્સ આપણી રોજિંદી લાઈફમાં ક્યાં કામ આવે છે? ચાલો એક બહુ જ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. આપણે કેવા કપડાં પહેરીએ છીએ. આ બધો જ ખીલ છે ને એ શોષણ અને પરાવર્તનનો છે, એટલે કે એબ્ઝોર્બ અને રિફ્લેક્ટ કરવાનો. ગહેરા રંગના કપડાં સૂરજની ગરમીને સ્પોન્જની જેમ ચૂસી લે છે, એટલે આપણને ગરમી વધારે લાગે. અને આછા રંગના કપડાં એ અરીસા જેવું કામ કરે છે. એ મોટાભાગની ગરમીને પાછી ફેંકી દે છે. બસ એટલે જ ઉનાળામાં આછા રંગના કપડાં પહેરવાની મજા આવે છે, ઠંડક લાગે છે. અને ઉષ્માનયન ખાલી પાણીના ફ્લાસ્કમાં નથી થતું, એ તો બહુ મોટા સ્કેલ પર પણ થાય છે. દરિયા કિનારે ચાલતી ઠંડી લહેર યાદ છે? એ ઉષ્માનયન જ છે. દિવસમાં શું થાય? જમીન દરિયા કરતાં જલ્દી ગરમ થઈ જાય, એટલે જમીન પરની ગરમ હવા ઉપર જાય છે અને એની ખાલી જગ્યા ભરવા માટે દરિયા પરથી ઠંડી હવા દોડી આવે છે. અને રાત્રે બધું આનાથી ઉલટું થાય છે. કુદરતનું ફ્રી એર કન્ડિશનર, ખરું ને? અને હવે એક છેલ્લો પણ બહુ જ મજેદાર સવાલ. શિયાળામાં આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. એ આપણને ગરમ રાખે છે, એ તો બધાને ખબર છે. પણ કેવી રીતે? એ ગરમી આવે છે ક્યાંથી? ચાલો આ રહસ્યને પણ ઉકેલી નાખીએ. જુઓ, આનું સિક્રેટ એ નથી કે ઊન આપણને ગરમી આપે છે. ના, ઊન તો પોતે ગરમીનું મંદવાહક છે. પણ અસલી કમાલ તો એના રેસાઓ કરે છે. એની વચ્ચે અઢળક હવા ફસાઈ જાય છે અને હવા જે છે એ ગરમીની બેસ્ટ ઇન્સ્યુલેટર એટલે કે અવાહક છે. તો થાય છે એવું કે આપણા શરીરની જે ગરમી છે એને આ હવા અને ઊન બહાર જ નથી જવા દેતા. એટલે સાચું કહીએ તો સ્વેટર આપણને ગરમ નથી કરતું, પણ આપણી જ ગરમીને સાચવી રાખે છે. તો હવે આપણે જાણીએ છીએ કે ગરમી કેવી રીતે મુસાફરી કરે છે. હવે જરા આસપાસ નજર કરો. ગરમ ચાના કપમાં મૂકેલી સ્ટીલની ચમચી કેમ તરત ગરમ થઈ જાય છે? થર્મોસ ફ્લાસ્કમાં ચા કલાકો સુધી ગરમ કેમ રહે છે? આ બધાના જવાબ આ 3 સિદ્ધાંતોમાં છુપાયેલા છે. હવે વિચારો, બીજી કઈ કઈ રોજિંદી બાબતોને આપણે આ જ્ઞાનથી સમજી શકીએ છીએ?